નમસ્કાર દર્શકો, આજના તાજા અને મહત્વના હવામાન સમાચારોમાં આપનું સ્વાગત છે. વાત કરીશું સમગ્ર ગુજરાતમાં ચોમાસાની જોરદાર એન્ટ્રી થઈ ચૂકી છે. આજે 14 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું વિધિવત બેસી ચૂક્યું છે. હવે તે રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે આજે 14 જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જ્યારે આગામી દિવસોમાં રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વધુ સક્રિય થશે એવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ચોમાસાની સત્તાવારી એન્ટ્રી ગુજરાતમાં ધીમે ધીમે ફેલાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 25 જૂનના રોજ રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, તાપી વગેરે જિલ્લાઓમાં ધોધમાર વરસાદની છૂટાછવાયા સ્થળોએ દર્શાવવામાં આવી છે. મિત્રો, ચેનલ પર નવા છો, ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેનાથી અમારા નવા વિડીયો તમારી સમક્ષ મળતા રહે. વાત કરીશું સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી વિશે. ચોમાસાની આગળ વધતી જતી ગતિના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં પ્રવેશીને તીવ્ર વરસાદ લાવી શકે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. 26 જૂનથી 30 જૂન 2026 હવામાન વિભાગે 26 જૂનથી 30 જૂન દરમિયાન અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. જેમાં મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી વગેરે જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ વગેરે જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોમાં પણ આશાનું વાતાવરણ સર્જાઈ શકે તેવી સ્થિતિ દર્શાવવામાં આવી છે. ચોમાસું 24 જૂન 2026ના રોજ ગુજરાતમાં વિધિવત રીતે પ્રવેશ્યું છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું 2024ના રોજ 24 જૂન 2026ના રોજ ગુજરાતમાં વિધિવત રીતે પ્રવેશ્યું હતું. હવામાન વિભાગનું ચોમાસું સુરત, મંડલા, ડાલ્ટન અને મોતિહારી વિસ્તારમાં આગળ વધ્યું છે. આજે તથા આગામી 2-3 દિવસ દરમિયાન ચોમાસું સમગ્ર ગુજરાતમાં આવશે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહારના અનેક વિસ્તારોમાં સક્રિય થશે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આ સાથે મિત્રો વાત કરીશું 3 દિવસમાં ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. સામાન્ય રીતે હળવાથી મધ્યમ વરસાદની દર્શાવવામાં આવી છે. અમદાવાદના હવામાન વિભાગની વાત કરીએ તો આજે શહેરમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. 41 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. વાદળછાયા વાતાવરણના કારણે ગરમીમાં મોટો ઘટાડો થાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ચેનલ પર નવા ચેનલ અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેનાથી અમારા નવા વિડીયો મળતા રહે.